રાજકોટમાં સ્કૂલ બસ ચાલકે અકસ્માત સર્જ્યો। વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસને અકસ્માત નડ્યો। ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લઈ લીધો। અકસ્માતમાં વીજપોલ પણ ધરાશાયી થયો છે। કણકોટના પાટિયા પાસે સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો। ટ્રાફિક પોલીસ અને તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ તપાસ હાથ ધરાઈ છે। ઇનોવેટિવ સ્કૂલની બસનો અકસ્માત થયો। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો, જેમાં महिला અને 3 બાળકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો રાજકોટના કાલાવર રોડ કણકોટના પાટિયા પાસે બેકાબુ બનેલી આ સ્કૂલ બસનો અકસ્માત, જેમાં એક્ટિવા વાહન ચાલકને પણ અડફેટે લીધો હતો। વીજળીનો થાંભલો પણ પડી ગયો હતો। અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। બસની અંદર આમ તો 39 જેટલા વિદ્યાર્થીઓ ટ્રાવેલ કરતા હતા, પણ સદનસીબે કોઈ પણ બાળકોને મેજર ઈજા નથી થઈ। કોઈ એક બાળકને નાકમાં થોડીક ઈજા થઈ છે। અમારા એક શિક્ષક બેન છે, એને થોડીક ઈજા થઈ છે અને અત્યારે હજી અમારે ત્યાં જવાનું છે, એટલે પછી મને ખ્યાલ આવશે કે બેનને કેટલું લાગેલું છે, એના આધારે અમે જોશું। પણ બાળકોને સદનસીબે કોઈ પણ બાળકને કાંઈ પણ ગંભીર ઈજા નથી થઈ। મોટાભાગના બાળકો સ્કૂલની અંદર અટેન્ડ કરવા માંડ્યા છે। ધોકો બોકો નતો આવ્યો, ચક્કર આવી ગયા હતા। ના અચાનક આવતી નીંદર આવી ગયો, પછી શું થયું મને કાંઈ ખબર નથી। ઉજાગરો ના કાંઈ ઉજાગરો કાંઈ લાગી ગઈ છે એવું હશે દાદી? ઠંડી લાગી? ના 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 એવું કાંઈ, ચક્કર આવી ગયા હતા। એક ચક્કર આવી ગયા? ચક્કર આવી ગયા। અગાઉ થયું આવું? ના એકેય ફેરી નથી થયું। આ જિંદગીમાં લાઈફમાં પહેલી ફેરી થયું આવું।